હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે લાંબો સમય સુધી સારું રહે તેવું આથેલા મરચાંનું અથાણું બનાવીશું। તો અમુક ટ્રીક અને ટીપ સાથે નાની દાદીમાના વખતથી જે અથાણું બનાવતા આવીએ છીએ એ જ રીતે આજે આપણે એકદમ સરળ રીતે આ આથેલા મરચાંનું અથાણું બનાવીશું। તો આ રીતે બનાવશો તો તમારું અથાણું પણ એકદમ કડક અને લાંબો સમય સુધી સારું રહેશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં આ રીતના કડક અને તાજા મરચાં લીધા છે અને વજનમાં 400 ગ્રામ જેટલા મરચાં છે। તો આ મરચાં એકદમ કડક ફ્રેશ હોય એવા લેવાના છે, ધોઈને સાફ કરીને લેશું। તો આ રીતે મેં 4 ભાગમાં મરચાંને કટ કર્યા છે। વધારે મોટા ને જાડા હોય તો 5 ભાગમાં પણ તમે કટ કરી શકો। તો આ રીતના મીડિયમ એવા મેં ટુકડા કર્યા છે। ઘણીવાર મરચું તીખું હોય અને આપણે ખાતા ના હોય તો પણ મરચું પડ્યું રહે, એના કરતાં તમે આ રીતના મીડિયમ એવા ટુકડા કરો તો મરચાં વધારે પડ્યા પણ ના રહે। તો આ રીતના ટુકડા કરી અને એક બાઉલની અંદર લેશું। અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરશું। એકદમ સરસ રીતે હળદર મીઠું મરચાંમાં કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી આ મરચાંને ઢાંકીને 1 કલાક માટે રહેવા દેશું। આ રીતે કરવાથી જે મરચાંનું તીખું પાણી છે એકદમ સરસ રીતે નીકળી જશે। તો હવે આપણે આ મરચાંને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈએ, ત્યાં સુધીમાં આપણે સંભારો વઘારી લેશું। તો એક વાસણમાં અડધી વાટકી જેટલા મેં રાઈના કુરિયા લીધા છે। તો આ અથાણું આપણે રાયતા મરચાંનું બનાવીશું તો તેના માટે રાઈના કુરિયા વધારે લેવાના છે। 1 ચમચી જેટલા મેથીના કુરિયા, 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, એને આ રીતે આપણે ફરતે એડ કરશું। 1 ચમચી મીઠું લીધું છે, મીઠું થોડું ચડિયાતું રાખવાનું। તો સ્ટ્રોંગ હિંગ આવે એવી અડધીથી પોણી ચમચી હિંગ, અડધી ચમચીથી વધારે એટલી હળદર। હવે અડધી વાટકી મેં તેલ ગરમ કરીને લીધું છે, પણ આ તેલ થોડું ઠંડુ કરી પછી એડ કરશું। વધારે પડતું ગરમ કરીને એડ કરશો તો જે હળદર ને હિંગ છે દાઝી જશે અને મરચાંના અથાણાનો કલર પણ સારો નહીં આવે। તો ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેશું। તો 5 મિનિટ જેવું થાય એટલે એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, તેલ વધારે પડતું ગરમ કરીને એડ કરવાનું નથી, થોડું ઠંડુ કરી પછી એડ કરવાનું છે। તો આપણો સંભારો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણા મરચાંને પણ 1 કલાક જેવો સમય થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે મરચાંમાંથી આ રીતનું તીખું પાણી અલગ થઈ ગયું। તો આ મરચાંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ મરચાંને આપણે કોટનના કપડામાં એકદમ સરસ રીતે પહોળા 1 કલાક માટે સૂકવી લેવાના છે। તો પાણી ના આવે એ રીતે આપણે કોટનના કપડામાં આ મરચાંને આ રીતે એકદમ પહોળા અલગ અને આ રીતના ઉપર ખુલ્લા રહે એ રીતે 1 કલાક માટે આ મરચાંને આપણે સૂકવી લેવાના। તો તમે જોઈ શકો છો કે આ રીતનું તીખું પાણી છે એ અલગ થઈ જશે। તો આ મરચાંને હવે 1 કલાક જેવો સમય થઈ ગયો છે અને મરચું છે એકદમ સરસ કોરું પણ થઈ ગયું। તો મરચાંને ભેગા કરી અને જે સંભારો વઘાર્યો છે એમાં જ એડ કરી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો આ સંભારો મરચાં સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે 3 મિનિટ માટે આ રીતે એકદમ સરસ રીતે આપણે હલાવી લેવાના છે। તો સંભારો મરચાં સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આ રીતના મિક્સ કરી અને વજનમાં 400 થી 500 ગ્રામ આપણા મરચાં છે તો આપણે 1 લીંબુ આમાં એડ કરશું। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, પહેલી વાત એ છે કે વધારે પડતું લીંબુ લેવાનું નથી, પણ 400 થી 500 ગ્રામ જેટલા મરચાં હોય તો તમારે 1 લીંબુનો રસ એડ કરવાનો। ઘણા વધારે લીંબુ એડ કરતા હોય છે અને મરચાં ખરાબ થઈ જતા હોય છે। તો 1 લીંબુનો રસ એડ કરી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। તો બીજી વાત એ છે કે આ મરચાંને ઢાંકીને 5 કલાક માટે આપણે રહેવા દેવાના છે। 5 કલાક થઈ જાય પછી જ આપણે બોટલની અંદર ભરવાના છે। તો 5 કલાક જેવું થઈ ગયું છે અને સંભારો છે મરચાંની સાથે એકદમ સરસ રીતે કોટ થઈ ગયો। તો બરાબર મિક્સ કરી લેશું। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો ત્રીજી વાત એ છે કે મરચાં એકદમ સરસ
આ રીતે મિક્સ થઈ જાય એટલે કાચની બોટલની અંદર આ અથાણાને ભરવાનું છે. પણ કાચની બોટલ તમારે એકદમ સરસ રીતે તડકે તપાવી પછી ઉપયોગમાં લેવાની છે. તો આ મરચાંને આપણે કાચની બોટલની અંદર ભરી લેશું. તો આ રીતના આખી બોટલ ભરી અને એકદમ સરસ રીતે પેક કરી અને અથાણાને રાખવાની છે. તો ચોથી વાત એ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે અથાણું આપણે ખાવું હોય એટલું જ બહાર કાઢવાનું છે. આખી બોટલને ફ્રીજમાંથી બહાર કાઢવાની નથી, પણ જેટલું ખાવું હોય 2 થી 3 દિવસ પૂરતી એટલું અથાણાને બહાર કાઢવાનું અને બાકીનું અથાણું છે આ રીતના બોટલમાં જ રાખવાનું છે. તો ચોથી વાત એક તમારે ધ્યાનમાં રાખવાની કે આ રીતના કપડું છે એકદમ સરસ રીતે બોટલને ઢાંકી અને આ રીતે ગાંઠ મારી અને રાખવાથી જે બહારની હવા છે એ અંદર નહીં જાય અને અથાણું લાંબો સમય સુધી સારું રહેશે. તો અમુક વાત તમારે આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાની એટલે અથાણું લાંબો સમય સુધી સારું રહેશે.